સફેદ નમકના કાળા કારોબારીઓ હજારો પશુઓના હત્યારા બન્યા. સેંકડો પશુઓના મરણ થયા છતાં પણ ભ્રષ્ટ રીઢો વહીવટી તંત્ર કંઈ જ કાર્યવાહી કરતો નથી. ગળાડૂબ પાણીમાં પશુપાલકો અવરજવર કરે છે. પશુપાલકોનું જીવન પણ જોખમમાં મુકાયું. ભ્રષ્ટ સરકારી બાબુઓ નમક માફિયાના શરણે થયા. પશુપાલકોને મરવા પર મજબૂર કર્યા છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. સફેદ નમકનો જે કાળો કારોબાર છે, જેને આપણે અતીતના જે એપિસોડ હતા એનામાં બતાવ્યું કે કેટલાય પશુઓના મરણ કરી ચૂક્યો છે, પરંતુ તે સિલસિલો હજી પણ ચાલુ છે. જે કડોલ વિસ્તાર છે તે વિસ્તારમાં જે ગેરકાયદેસર નમકના પાડા બનેલા છે, તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ નથી થયો, તેનામાં અંદાજિત 400 જેટલા પશુઓના મરણ થઈ ચૂક્યા છે અને હજી પણ એ સિલસિલો યથાવત છે. કેમ કે એ વિસ્તારમાં કેટલાય કિલોમીટરો સુધી પાણી ભરાયેલું છે અને એ પાણી ભરાવાના કારણે જે આસપાસના 9-10 ગામો છે તેના પશુઓ ચરિયાણમાં જઈ શકતા નથી. અને જે ચરિયાણમાં ચોમાસો ચાલુ હતો એટલે કે લગભગ આજથી 15 દિવસ પહેલે જે પશુઓ ત્યાં ગયા છે તે પશુઓ પાછા આવી શકતા નથી. પરિણામ એવું આવે છે કે ગામના પશુઓ ત્યાં નથી જઈ શકતા અને ત્યાંના પશુઓ પાછા ગામમાં નથી આવી શકતા. એટલે પરિસ્થિતિ એવી થઈ છે કે જે પશુપાલકો છે તેમના ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. વન્યજીવન અભયારણ્યની જે જમીન છે તે જમીન પર નમક માફિયાએ જે ગેરકાયદેસર બાંધાઓ બાંધ્યા છે અને એ પાડાઓ બાંધવાના કારણે જે વરસાદનો પાણીનો નિકાલ નથી થયું, તેના કારણે કેટલાય કિલોમીટર સુધી જે પાણી ભરાયા છે તેમાં કેટલાય પશુઓના મરણ થયા છે. અને જ્યારે આ પાણી ઓસરશે, જ્યારે આ પાણી રણમાં વહી નીકળશે, ત્યારે આ પાણીની નીચેથી પણ હજી સેંકડો પશુઓની લાશો નીકળે તેવી સંભાવનાઓ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. એટલે આ વિસ્તારમાં જે પશુપાલકો છે, પશુપાલકો હવે ભગવાનના ભરોસે જ છે. કેમ કે બે વખત તંત્રોને આવેદન પત્રો આપવા છતાં કલેક્ટર કક્ષાએથી કે પ્રાંત કક્ષાએથી કોઈ જ કાર્યવાહી થઈ નથી. અને એટલા માટે પશુઓની હાલત એવી થઈ ગઈ છે કે પશુઓ હવે ભગવાન ભરોસે જીવવા પર મજબૂર થયા છે. ગળાડૂબ પાણીમાં જ્યારે પશુપાલકો સામે કાંઠે જાય છે ત્યારે એમના પશુઓ ભગવાન ભરોસે મૂકીને જતા હોય છે. જ્યારે તેઓ ખાવા પીવાની વ્યવસ્થા માટે ગામમાં આવે છે અને પાછા ત્યાં જાય છે, એ દરમિયાન પણ કેટલાય પશુઓના મરણ થઈ ચૂક્યા છે. જે પશુપાલકો છે એમના જણાવ્યા પ્રમાણે જે આ ચરિયાણ વિસ્તાર છે તે ચરિયાણ વિસ્તારમાં આજની તારીખે લગભગ 2 થી 2.5 લાખ પશુઓ છે, પરંતુ તે પશુઓને કોઈ જ સુવિધા મળતી નથી. કેટલા બધા પશુઓ અત્યારે માંદિયાની હાલતમાં છે. કેટલા બધા નાના પશુઓના જેમના જન્મ થયા છે તે પશુઓ પણ જીવન ને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. કેમ કે અમુક દિવસના પશુઓ હોય તેમને ખાસ જ માવજતની જરૂર હોય છે અને એ માવજત, એ ખાણીપીણી, એ ભોજન ત્યાં ચરિયાણ વિસ્તારમાં પહોંચી શકતો નથી. એટલે જે નવા જન્મેલા પશુઓ છે તેમનો ઉપર ખૂબ જ મોટું જોખમ તોડાઈ રહ્યું છે. જ્યારે આ પશુપાલકો કે અનેક જગ્યાએ ફરિયાદો કરી, તેમ છતાં પશુપાલકોના જેવા જે જગ્યાએ પશુઓ છે તે જગ્યાએ ડોક્ટરની સહાયતા પહોંચી શકતી નથી. એટલે ડોક્ટર પણ મજબૂર છે કે એ પશુઓ કઈ હાલતમાં છે અને કેવી રીતે એ પશુઓને બચાવવા, તે પણ એક ખૂબ જ અઘરો પ્રશ્ન થઈ ચૂક્યો છે. આ જે ફરિયાદો થઈ ત્યારબાદ વારો વડાવવા માટે સરકારી બાબુઓ ત્યાં કને ગયા, પરંતુ તે પણ માત્ર ને માત્ર આંટા ફેરા કરી અને પાછા આવી ગયા છે. અને એ પણ કશું કરી શકે એવું નથી, એવું દેખાઈ રહ્યું છે. પરંતુ હકીકતમાં જોઈએ તો આ જે નમક માફિયાઓ છે એટલા બેફામ બન્યા છે કે એમના વિરુદ્ધ આ સરકારી તંત્રો કાંઈ જ કરતા નથી. માનનીય હાઈકોર્ટના આદેશો હોવા છતાં પણ જો આ નમક માફિયાઓ અધિકારીઓની સાથે ભળી અને જે લગભગ 34 થી 35 હજાર હેક્ટરમાં ગેરકાયદેસર મીઠું પકવે છે, તે હવે હજારો પશુઓના મરણ માટે જવાબદાર હોય તેવા સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો જણાવી રહ્યા છે. કચ્છ જિલ્લાનો ભ્રષ્ટ અને રીઢો વહીવટી તંત્ર, જે આ નમક માફિયા છે, જે મૂળતઃ રાજકીય લોકો છે, તેમને પાળવા પોષવા માટે પશુપાલકોના જીવન ઉપર જોખમ ઉભું કરી રહ્યું છે. આ પશુપાલકોની કેવી સ્થિતિ છે તે આપણે જાણીએ સ્થાનિક પશુપાલકો પાસેથી. મારું નામ નોડે મુસા ઉમર, માજી સરપંચ. શું અહીંયા કને સમસ્યા થઈ? સમસ્યા છે સાહેબ પાણીની. આ પાણી જે ભરાણા છે ને રૈયાડા ગ્રામ પંચાયતના, પાણીના જે બાંધા છે એ બાંધા તૂટે તો કઈક નિકાલ થાય, ને હજારો લાખો માલધા જેવા બનીમાં ફસે પડ્યા છે.
કેટલાક માલ અત્યારે ફસ્યા? બાદ અંદાજે બધા પાંજરા પૂરું ઘેટા બકરા ભેંસો ભાઈઓ વાળા બધાથી ને લાખ જેવા અંદાજે હશે માલ. શું માંગણી છે સરકાર? માંગણી એ છે કે આ એક બંધા જે છે મીઠા વાળા આગ્રા વાળા ના એ બંધા તૂટે તો પાણીનો નિકાલ થાય તો માલધારી ને લાખારાથી રૈયાડા જઈ શકે, બાનિયારી થી રૈયાડા ની બાજુ જઈ શકે, અને કડોલ વાળા જે આવે છે એ અહીંયાથી આવી શકે. આ વચ્ચે રણ ઓછામાં ઓછો ખારોડ થી કરી અને આપણે બાનિયારી સુધી 35 કિલોમીટરમાં રણ ભરેલું છે પાણી. એ જે સરકાર બાંધા તોડાવે તો આ કોઈ વાતની સમસ્યા હલ થાય. બાપા તમારું નામ શું? અમારું નામ ભૂરો. ભૂરાભાઈ ક્યાંથી આયા તમે? અમે આયા છે બનીમાંથી. તો કેટલો પાણી ભર્યો હતો? ઘણો પાણી ભર્યો છે, માલ ને બહુ તકલીફ છે બાપા. ત્યાં તમારો માલ ઉમાં ફસાયેલો છે? હા, ફસાયેલો છે. હા, તો ક્યાં નીક- કેવી રીતે એ માલની વ્યવસ્થા થાય? તમારી એટલે- ખાવા પીવાની વ્યવસ્થા કેમ થાય? હા, આગળ બગર જો કાંક તૂટે, આ પારા તૂટે ને પાણીનો નિકાલ થાય તો થાય ને, કે માલે મરે છે, માણસે ભૂખે મરે છે, લોટ ખાવા નથી. આ પાણી ક્યાંય નીકળતો નથી. એટલે પાણી નથી નીકળતું, તમારા ચોપા બધે ઉમાં ફસાયેલા છે? હા હા, હું ફસાયેલા. કેટલા ચોપા હશે? ઘણા ચોપા છે, માલ તો હજારો માલ પડ્યો છે. કોઈ માપ આખી બની જ માલ ની ભરી પડી છે. ગાય એટલી છે, ભેંસ એટલી છે, ગાડર એટલી છે. તમારું નામ શું? નામ લાખાભાઈ. લાખાભાઈ ક્યાંથી આવ્યા તમે? અમે આયા બનીમાંથી. કેટલોક પાણી ભર્યો પડ્યો? પાણી ઘણો ભર્યો હતો. અને તમારા માલ બધે ઉમાં છે? માલ ઉં જ છે. કેટલાક માલ છે તમારે? માલ તો એમાં કે ઘણા 2025 જેવો છે, બધા ફસાઈ ઉભો છે. ઝીણો માલ છે, ગાયું છે, ભેહું છે. શું તમારી માંગ છે સરકાર કરી? સરકાર કહે છે આ પાણી જો નીકળી જાય તો સારો. આ એરિયામાં બધે તકલીફ છે, વાત જવા દો. દર્શક મિત્રો, તો તમે જોયું આ પશુપાલકોની હાલત કેવી છે. કેટલાય પશુઓ ત્યાં ફસાયેલા છે અને તે પશુઓની મદદ માટે કોઈ જ પહોંચી શકતું નથી. દાઝ્યા પર દાંભ એ છે કે એ પશુઓના જે તે જગ્યાએ ચરિયાણમાં જે દૂધ નીકળે છે એ દૂધ પણ 50% કિંમતે પશુપાલકોને જે લોકોને આપે છે એ 50% ના ભાવે આપે છે અને તે પણ લૂંટાઈ રહ્યા છે. આમ પશુપાલકોને બંને ગાલ પર કુદરતનો અને સરકારી તંત્રનો તમાચો લાગી રહ્યો છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.